જોઈને જ મોઢામાં પાણી આવી જશે અને બનાવ્યા વગર રહી નહીં શકાય. તો જ્યારે પણ ઉનાળાની શરૂઆત થતી હોય ને, આમ તો ગુજરાતીઓને અવારનવાર બધાના ઘરે આ બનતું જ હોય છે, એટલે એમાં કંઈ સિઝનનું એવું ના હોય. પણ જ્યારે શાક ઓછા આવતા હોય ને, ત્યારે તમે આવું કંઈક બનાવશો ને, એટલે બધાને ભાવશે તે, અને બિલકુલ શાકની જરૂર પણ નહીં પડે. તો આમ કહેવાય ને, વન પોટ મીલ એના જેવું થશે કે એક જ વસ્તુમાં આપણે સારી રીતે જમી શકશું. તો આજે આપણે બધાની ફેવરિટ, એટલે ખાસ કરીને ગુજરાતીઓની ફેવરિટ એવી દાળ ઢોકળી ઘરે બનાવવાના છીએ. એ પણ એકદમ ઇઝી રીતે, પરફેક્ટ માપ સાથે. મતલબ કેટલા જણ માટે કેટલી દાળ ઢોકળી બનાવી એનું પણ હું તમને પ્રોપર માપ આપી દઈશ. તો અહીંયા મેં 1/2 કપ એટલે કે 3/4 કપ જેટલી તુવેરની દાળ લીધેલી છે. તો હવે કેટલા જણ માટે, તમે 5 જણ માટે કરતા હોય ને, તો મારે જે મેં દેખાડ્યું ને પેલી ચમચી, એ 1 મુઠ્ઠીની જ છે. એટલે 5 જણ હોય તો 5 મુઠ્ઠી, 4 જણ હોય તો 4 મુઠ્ઠી, અને થોડું તમારે વધારે કરવી હોય તો 4 જણ માટે તમે 5 મુઠ્ઠી, એટલે કે 1 મુઠ્ઠી વધારાની એડ કરજો, એટલે દાળ એકદમ સરસ ઘટ્ટ બને. તો અહીંયા 1/2 કપ દાળને મેં 1 કલાક માટે સરસ રીતે ધોઈ અને પલાળીને રાખી દીધેલી છે. હવે એકદમ સરસ રીતે જો આ રીતે દાળ પલળેલી હશે ને, તો ઓછી સીટીમાં, એટલે કે ઓછી વિસલમાં જલ્દીથી ચડી જશે, એકરસ થઈ જશે. હવે બાફવામાં માપ કેવું લેવું, તો કે 1 કપ સામે 3 ગણું પાણી, એટલે 3 કપ. તો અહીંયા આપણે 1/2 કપ દાળ લીધી છે, એટલે મતલબ 3 વાર તમારે 1/2 કપ એવી રીતે 3 ગણું પાણી નાખવાનું રહેશે. તો આ રીતે જો 3 ગણું પાણી નાખ્યું, પછી થોડું મીઠું નાખી દઈએ, ચપટી હળદર પણ અંદર એડ કરી દઈએ, અને સાથે 2 ધમાલપત્ર, અને 1 થી અડધી ચમચી જેટલું તમારે ઘી નાખવાનું, જેથી કરીને ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે. દાળમાં જે ચડશે ને, એકદમ બફાવામાં ઘીનો ટેસ્ટ સારો આવતો હોય દાળ ઢોકળીમાં, એટલે એ નાખવાનું. અને એક આ રીતે મીડિયમ સાઇઝનું ટમેટું નાખી દેવાનું આ રીતે. હવે આપણે દાળને મેં 1 કલાક પલાળી હતી, એટલે બહુ વિસલ આવવાની જરૂર નથી, એટલે 3 સીટીમાં સરસ ચડી જશે. તો તમારે જો ના તમે પલાળ્યું હોય તો 10 મિનિટ માટે પલાળજો અને 5 વિસલ આવવા દેજો. હવે આપણે 5 થી 6 ચમચી જેટલા સિંગદાણા લઈએ, એટલે કે 1.5 મુઠ્ઠી જેટલા, અને એમાં એકદમ સરસ ગરમ પાણી નાખી દઈએ, જેથી કરીને સરસ પલળી જશે અને મસ્ત બની જશે સોફ્ટ એવા. સાથે મેં અહીંયા 2 કોકમ લીધેલા છે, એને પણ ગરમ પાણીમાં પલાળીને સાઈડમાં રાખી દઈએ. હવે અહીંયા આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ લેવાનું રહેશે વઘારમાં. તમે અહીંયા અડધું તેલ ને અડધું ઘીનો વઘાર પણ કરી શકો છો, પણ આપણે ઉપરથી પણ ઘી એડ કરશું. હવે તેલ થઈ જાય એટલે 1 ચમચી જેટલી રાઈ નાખવાની. રાઈ એકદમ સરસ ફૂટી જશે ને, પછી તમારે 1 ચમચી જીરું, 1 ચમચી લીલું મરચું, અહીંયા લીલું ને લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે તમે પ્લસ માઇનસ કરી શકો, 6-7 લીમડાના પાન, અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડોને આ રીતે અંદર છીણીને નાખવાનો. સાથે થોડા સૂકા મસાલામાં 2 બાદિયા છે, 4 જેટલા લવિંગ અને 4 જેટલા તજ નાખેલા છે, સાથે 2 તમાલપત્ર. અને આ બધા મસાલાને આપણે સરસ રીતે પહેલાં તો 1 મિનિટ માટે એકદમ લો ફ્લેમ પર સાતળી લેવાના, એટલે સરસ સુગંધ બેસી જશે વઘારની. આ વઘાર કરવાની જ ખૂબી છે આમાં, અને ઢોકળી બનાવવાની ખૂબી છે, હું આગળ દેખાડીશ. હવે આપણે આના અંદર અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું અને અડધી ચમચી ધાણા જીરું એડ કર્યું, અને 1 ટમેટું જે નાખ્યું હતું ને, એકદમ ઝીણું સુધારીને 1 ટમેટું નાખી પછી આ રીતે 1 મિનિટ માટે સાંતળવાનું. એટલે જો આ રીતે થોડું તેલ છૂટું પડે એવું લાગે ને, એટલે આપણે સિંગદાણા નાખ્યા હતા એ એડ કરી દઈએ, એકદમ સરસ પલળી ગયા છે. સાથે 2 કોકમ. કોકમથી આમાં ટેસ્ટ સરસ આવશે, સુગંધ બહુ મસ્ત આવતી હોય છે, અને ખટાશ સરસ પકડાઈ જશે, એટલે લીંબુ ઓછા લીંબુની જરૂર પડશે. અને કોકમ આમે આપણા શરીર માટે બહુ સારું, એટલે બને તો દાળમાં કોકમનો યુઝ કરવો અને થોડું લીંબુ એડ કરવું. હવે આપણે 3 થી 4 ચમચી જેટલો ગોળ, તમે અહીંયા ખાંડ નાખવા માંગતા હોય તો તમે ખાંડ પણ એડ કરી શકો છો, જે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો. તો અહીંયા ગળપણ ખટાશ ચડિયાતા હશે ને, એકદમ ટેસ્ટી બનતી હોય દાળ આપણી. તો એ નાખી આપણે 2 ગ્લાસ જેટલું પાણીને એકદમ સરસ રીતે ઉકળવા દેવાનું છે. તો અહીંયા આપણે જો દાળે બફાઈ ગઈ છે, તો તમાલપત્રને પણ સાઈડમાં કરી લઈએ, અને આપણે જે ટમેટું હતું ને એની છાલ પણ કાઢી લઈએ, અને આ રીતે સરસ રીતે પીસી લઈએ દાળને. હવે જો પાણી એકદમ સરસ ઉકળી ગયું છે, એકદમ ઉકળે ને પછી જ દાળ અંદર એડ કરવાની. આ મસાલો છે ને, એનો ટેસ્ટ એકદમ સરસ બેસી જશે દાળમાં, અને બહુ જ ટેસ્ટી દાળ ઢોકળી બનતી હોય છે. તો ગુજરાતીઓને એમ કહેવાય ને, બધાના ઘરમાં આ બનતી જ હોય. તો એકવાર મારા ઘરની રીતે તમે ટ્રાય કરી જોજો, તમને લોકોને બહુ ભાવશે. હવે આપણે બાફવામાં પણ થોડું મીઠું નાખ્યું, એટલે અહીંયા ટેસ્ટ પ્રમાણે મીઠું નાખ્યું, અને આ દાળને હવે આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર ઉકળવા દેવાની છે 7 થી 8 મિનિટ માટે. તો થોડી વાર આ રીતે ઉકળે ને, જો હવે આમાં છે ને પાણીનું પ્રમાણ કેવું હોય,
તમે જે રીતે જાડી પતલી હોય ને, પણ અત્યારે મેં જે માપ લીધું છે એમાં 3 ગ્લાસ જેટલું પાણી જશે. અત્યારે આપણે 2 ગ્લાસ પાણી નાખ્યું છે, પછી ઉકળવા દઈએ, પછી એડ કરશું આગળ. હવે આપણે 1 કપ જેટલો, હવે આપણે ઢોકળી બનાવવાની છે, તો 1 કપ ઘઉંનો લોટ જે રોટલી બનાવવામાં યુઝ કર્યો છે, સાથે અડધો કપ જેટલો આપણે ચણાનો લોટ એડ કરવાનો છે. ટેસ્ટ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું અને અડધી ચમચી ધાણા જીરું નાખીએ. હવે અહીંયા થોડી મેં છે ને, આપણી પાસે હોય ને મેથીની ભાજી તો થોડી એડ કરવાની, બહુ ટેસ્ટી લાગતી હોય, ના કરો તો પણ ચાલે. તો મેં 1/4 કપ જેટલી મેથીની ભાજી લીધેલી, ધોઈ અને સરસ રીતે ઝીણી ઝીણી સુધારી દીધેલી છે. સાથે 2 ચમચી તેલ અને આને લોટ બાંધી દઈએ, થોડું થોડું પાણી નાખતા જઈએ. અને પાણીનું માપ તમને કહું કેટલું જોશે. તો આ રીતે એકદમ સ્મૂથ રોટલીનો જે રીતે લોટ બનાવતો હોય ને, એટલે કે થેપલાનો ને રોટલીનો, એ રીતનો થવો જોઈએ સોફ્ટ. અને આને રેસ્ટ આપવાની જરૂર નથી, એકદમ સરસ કૂણવી લેશો ને એટલે સરસ આપણી ઢોકળી બનશે. હવે આપણે થોડું તેલ નાખી આ રીતે એને કૂણવી લઈએ. તો જો આપણો લોટ એકદમ સરસ કૂણવાઈ ગયો છે, હું તમને દેખાડું હમણાં. અને આમાં પાણીનું માપ કેટલું જોઈએ એ પણ હું તમને સરસ રીતે કહી દઉં, તો ક્યારેય તમારે ભૂલ પડશે જ નહીં. અને ઢોકળી ઘણાની છે ને ચીકણી થતી હોય, ચોંટી જતી હોય એકબીજા સાથે, ગઠ્ઠા અંદર થતા હોય દાળની અંદર, એવું બિલકુલ નહીં થાય. અહીંયા મારે અડધો કપ પાણીની જરૂર પડી હતી આ લોટ બાંધવામાં. અને જો આપણો દાળ સરસ ઉકળી ગઈ છે, મસાલો તમને દેખાય છે ઉપર આવી ગયો છે, તેલ ને બધું છૂટું પડી ગયું છે. તો આની સુગંધ સરસ આવવા મળી છે. તો હવે આ ટાઈમે આપણે ઢોકળી એડ કરવાની, થોડી ચડી જાય ને પછી. તો આ રીતે થોડું મેં છે ને લૂવો મોટો લીધેલો છે અત્યારે રોટલીની સાઇઝ કરતાં, અને કોરા લોટમાં આપણે રાખી અને આ રીતે વણી દેવાનું પતલી એવી, જે રીતે થેપલા વણતા હોય ને એ રીતે. પણ અહીંયા સાઇઝ મેં મોટી રાખેલી છે, પાટલીની સાઇઝનું મેં વણેલું છે. તો આને વણતાય વાર નહીં લાગે, બિલકુલ ચોંટશે નહીં, એકદમ ઇઝી એમ કહેવાય ને, સ્મૂથલી તમારે વણાશે. જો ફટાફટ થોડો લોટ એક જ વાર લગાવવાનો અને પછી હળવા હાથે એને એકદમ સરસ રીતે વણી દેવાનું. તો જો પાટલીની સાઇઝનું વણાઈ ગયું. હવે આપણે એને કટ મૂકી દઈએ. તો અહીંયા હું સ્ક્વેર શેપમાં કટ કરું છું, તમે કોઈ બી શેપમાં કટ કરી શકો છો. તો અહીંયા થોડી મોટી રાખજો, એટલે છે ને આમ ઢોકળી છે ને છુંદાઈ ના જાય, આખી તમને દેખાય. એટલે થોડી મોટી સાઇઝ મેં કરેલી છે. અને નાખવાની કઈ રીતે, તો મીડિયમ ફ્લેમ રાખી છે અને ધીરે ધીરે ઉકળે ને એ રીતે, અને હળવા હાથે આ રીતે ચપ્પુની મદદથી તમારે પાડી દેવાની ઢોકળીની અંદર, દાળની અંદર. અને છે ને આને ધીરેથી આપણે આ રીતે હલાવવાની, બહુ હલાવવાની નહીં, હજી એકદમ પેલી છે ને એટલા માટે. થોડી વાર ઉકળે ને એટલે સરસ થઈ જશે. તો જો આ રીતે બધી ઢોકળી મેં નાખી દીધેલી છે અને ઢોકળી ઉપર આવી ગઈ છે, એનો મતલબ કે ઢોકળી આપણી સરસ ચડી ગઈ છે. તો આ રીતે ઉપર આવી જશે, ચડવા મળશે ને, અને સુગંધ આવવા મળશે, અને દાળનો કલર એ ચેન્જ થઈ જશે. તો જો આ રીતનું થાય ને, ત્યારે લાસ્ટમાં એની અંદર અડધા લીંબુનો રસ. તો અહીંયા મેં કીધું એ પ્રમાણે, કારણ કે કોકમ છે એટલે એમાં ખટાશ પકડાઈ જશે ઉકળશે એટલે એ પ્રમાણે આપણે અડધું લીંબુ નીચું છે. જો તમે કોકમ યુઝ ના કરો તો તમારે થોડું લીંબુનો રસ વધારે એડ કરવો પડશે. તો આ સરસ મજાની ઉકળી ગઈ છે. તો લાસ્ટમાં હવે આનો ટેસ્ટ વધારે સરસ આવે એના માટે 1 ચમચી જેટલું ઘી અંદર એડ કરવાનું. એકવાર કરી જોજો, ટેસ્ટમાં એકદમ બેસ્ટ બનશે આપણી દાળ ઢોકળી, અને તમે ખાતા નહીં ધરાવો એટલી બધી ટેસ્ટી બનશે. તો અત્યારે રેડી થઈ ગઈ છે. તો ઉપરથી કોથમીર નાખી દઈએ એકદમ ઝીણી સુધારેલી, અને આને ગરમ ગરમ સર્વ કરીએ. થોડી વાર એ પડી રહેશે ને તો થોડી ઘટ્ટ થઈ જતી હોય છે, એટલા માટે તમારે પાણીનું માપ એ પ્રમાણે પ્લસ માઇનસ તમે કરજો જ્યારે જમવા બેસો એ પ્રમાણે. જો થોડી વાર હોય તો થોડું વધારે પાણી એડ કરવાનું, બાકી આ રીતની બરાબર છે. તો હું તમને દેખાડું કેવી બની છે. એકદમ સરસ મજાની, જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી દાળ ઢોકળી બનીને રેડી થઈ ગઈ છે. અને આ બિલકુલ ચોંટતી નથી, અને એકદમ આખી રહેશે, ઢોકળી અંદર દેખાશે, અને દાળ એકદમ સરસ એકરસ થઈ ગઈ છે. તો જો આજનો મારો વિડીયો અને મારી મહેનત થોડી પણ યુઝફુલ થતી હોય તમારા જીવનમાં, તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. જેને દાળ ઢોકળી બહુ ભાવતી હોય, કમેન્ટમાં એનું નામ અને સિટીનું નામ જરૂરથી જણાવજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.